એવડા મોટા મંચુરિયમ છે ને કે આ એક ભાગ તમે છે ને એમને એમ ખાઈ નહીં શકો. ખાવા માટે તમારે છે ને બે ભાગ તો કરવા જ પડશે. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ નોમેડ ઋષિરાજમાં. તો આપણે અત્યારે અમદાવાદ ટ્રીપ ચાલુ છે અને આપણે અત્યારે આવી ગયા છીએ અમદાવાદની અંદર આલ્ફા વન મોલ છે જે બહુ ફેમસ છે ત્યાં. તો અહીંથી આપણે એન્ટ્રી લઈ, આ છે એન્ટ્રી ગેટ. તો આ જોઈ શકો છો કે એન્ટ્રીમાં જ છે ને આવી રીતના ડિઝાઇન બનાવેલી છત્રી આટલી બધી ટીંગાડીને. અને અત્યારે બપોરના 12 વાગ્યા છે એટલે અહીંથી એન્ટ્રી લઈને પહેલાં તો છે ને આપણે કંઈક સારો એવો નાસ્તો ગોતી કે ક્યાં સારો નાસ્તો મળે છે. તો અહીંયા છે બર્ગર કિંગ અને સબવે, પણ આપણે મંગાવ્યું છે નાનકિંગ એક્સપ્રેસમાંથી મંચુરિયમ, જે ખરેખર આપણું ફેવરિટ છે એટલે આપણે ટ્રાય કરી કેવું છે. મંચુરિયમના ટેસ્ટની વાત કરું ને તમે તો ભાઈ, તો ટેસ્ટમાં જોરદાર હતા, એકદમ ગરમા ગરમ. અને મેઇન શું છે કે ઉપરથી એકદમ કડક હતા અને અંદરથી એકદમ હાવ સોફ્ટ, હાવ એટલે હાવ પોચા કે ને તો. અને આ કલર જોઈને તમને જો ખબર પડી જતી હશે કે એકદમ ચટાકેદાર હતા. તમારે ગમે ત્યારે અમદાવાદ આવવાનું થાય કે અમદાવાદ વાસીઓ જ કોઈ જોતા હોય, નાનકિંગ એક્સપ્રેસ ચોક્કસ મંચુરિયમ ટ્રાય કરો. અને જે લોકો મારા જે મંચુરિયમ લવર હોય કે જેને મંચુરિયમ ખૂબ જ ભાવતા હોય, અને મારી જવાબદારી કે આખા ગુજરાતની અંદર તમને આવો ટેસ્ટ ખરેખર ક્યાંય નહીં મળે. આ જોઈ શકો છો તમે, એકદમ જોરદાર. હા, એની સૌથી સારી વાત તો એ જ હતી કે મંચુરિયમના સાઇઝ જો હવે તમારે છે ને એક મંચુરિયમ તો તમે ડાયરેક્ટ ખાઈ નહીં આવો, બે ભાગ તો કરવા જ પડશે, એવડા મોટા છે. અને આવડા મોટા મંચુરિયમ મેં ફર્સ્ટ ટાઈમ ક્યાંય નથી જોયા, અહીંયા એક જગ્યાએ જ મળે છે. તો હવે આપણે જોઈએ આલ્ફા વન મોલ. લિફ્ટ જોઈ શકો છો કે ઓપન લિફ્ટ છે. પછી જસ્ટ ઇન ટાઈમનો શોરૂમ એ તમને અહીંયા મળી જશે અને સ્ટાર બગે મળી જશે. અહીંયા બેસીને તમે આરામથી કોફી પી શકો છો ઇન્ટરનેશનલ. બાકી આ કંઈક હોલ છે ગ્રાઉન્ડ ફ્લોરનો. તો આ તમે જોઈ શકો છો કે HM ક્લોથનો શોરૂમ છે, વેસ્ટ સાઈડ છે. આપણે ઉપરથી નીચે આવ્યા કારણ કે નાસ્તાનું બધું ઉપર ત્રીજા માળે હોય છે. બાકી આ જોઈ શકો છો કે ડમી પીસ ટીંગાડ્યા છે. આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર છે, હજી અહીંથી ઉપર જવાનું છે આપણે. બાકી આ તમે જોઈ શકો છો કે રિલાયન્સ ડિજિટલ, ગમેથી અહીંયા જાઓ એટલે રિલાયન્સની કાંઈક શોરૂમ તો તમને ત્યાં મળી જ જશે. વાઘ બકરીનું કેફે છે, કારણ કે વાઘ બકરી મેન્યુફેક્ચરિંગ છે એ અમદાવાદથી જ છે, પણ આપણા રાજકોટમાં બહુ ફેમસ છે વાઘ બકરી. આ જોઈ શકો છો બેસવા માટે, અહીંયા બેસીને તમે ચા પી શકો છો. આ પૂમાનો શોરૂમ છે, જોઈ શકો છો કે પૂમાના તમને બૂટ, કપડાં છે, સ્પોર્ટવેર છે, બધું તમને અહીંથી મળી જશે. મોટી મોટી બ્રાન્ડના લગભગ બધાય શોરૂમ છે. તો આ છે સ્કેચર્સનો શોરૂમ. તો મોસ્ટલી આના તો બૂટ છે એ વધારે વખણાય છે, ક્વોલિટીમાં બહુ સારા આવે છે એવું મેં સાંભળ્યું છે. બાકી તમને અહીંયા બૂટથી માંડીને જો કેપ મળી જશે, સ્પોર્ટવેર મળી જશે, લેડીઝ મેન્સ બે માટે તમારે મળી જશે. તો આ છે PVR મૂવી ઝોન, કે અહીંયા છે ને તમારે લાઈન બહુ હોય છે ને ટ્રાફિક હોય ને તો તમે ઓટોમેટિક આવી રીતના જો મોટી ડિસ્પ્લે આપેલી છે, એમાં તમારે જે મૂવી સિલેક્ટ કરવું એ સિલેક્ટ કરી શકો છો આવી રીતના. અને પછી છે ને તમારે આવી રીતના ટાઈમિંગ નાખી દેવાનો કે કયા ટાઈમે તમારે મૂવી જોવું છે. ટાઈમિંગ નાખી દો ને એટલે તમને બધું દેખાડી દેશે. અને પેમેન્ટની વાત કરું તો તમારે પેમેન્ટ છે ને કાર્ડથી કરવું પડશે, એટલે મૂવી બુકિંગ થઈ જશે. તો મળી બીજા વિડીયોમાં. બાય.